નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે એક એવો ટોપિક લેવાનો છે કે જે દરેક ધોરણે આપણે ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. એ ટોપિકનું નામ છે કન્ટિન્યુ એક્શન્સ, ચાલુ ક્રિયાઓ, જેનું આપણે એક્ટિવ પેસિવ એટલે કે કર્તરી કરવાની શીખવાની છે. આપણે સિમ્પલ એક્શનના તમામ એક્ટિવ પેસિવ અગાઉના તાસમાં જોઈ ગયા. હવે આપણે કન્ટિન્યુ એક્શનના એક્ટિવ પેસિવ કેવી રીતે બને છે એની આજે થોડી વાતો કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે કે ભાઈ કન્ટિન્યુ એક્શન છે એના કેટલા પાર્ટ્સ પડે છે. તો પહેલું છે કન્ટિન્યુ પ્રેઝન્ટ, જેને આપણે ચાલુ વર્તમાન કાળ તરીકે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ આખું નામ આપ્યું હતું. તો કન્ટિન્યુ પ્રેઝન્ટ એટલે ચાલુ વર્તમાન, કન્ટિન્યુ પાસ્ટ એટલે ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુ ફ્યુચર એટલે ચાલુ ભવિષ્યકાળ. પણ યાદ રાખવાનું શું છે તો કે પહેલા બે જેને આપણે કહીએ છીએ કન્ટિન્યુ પ્રેઝન્ટ અને પાસ્ટ, એ બંનેના એક્ટિવ પેસિવ થશે. આપણે કન્ટિન્યુ ફ્યુચર એટલે કે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી, કારણ કે આપણે ટોટલ જે 12 કાળ છે એમાંથી 8 જ કાળનું પેસિવ થાય છે. એમાં 3 સિમ્પલ એક્શનનું, 2 કન્ટિન્યુ એક્શનનું અને 3 પરફેક્ટ એક્શનનું. બાકીના જે 3 જે છે, જે આપણે જેને કહીએ છીએ કન્ટિન્યુ પરફેક્ટ એક્શન એટલે ચાલુ પૂર્ણ ક્રિયાઓ, એમાં કોઈના પેસિવ રચના બનતી નથી કોઈ. તો અહીંયા આપણે 2 કાળની પેસિવ રચનાની જાણકારી મેળવશું. પહેલો કન્ટિન્યુ પ્રેઝન્ટ જેનો પેસિવ થાય છે એટલે યસ કરીએ છીએ. બીજો કન્ટિન્યુ પાસ્ટ જેનો પેસિવ થાય છે તો એનું પણ આપણે કરીએ છીએ. ત્રીજું કન્ટિન્યુ ફ્યુચર જેનું પેસિવ થતું નથી. તો આ રીતે કન્ટિન્યુ એક્શનની અંદર આપણે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. બીજી વાત, કન્ટિન્યુ પ્રેઝન્ટ અને કન્ટિન્યુ પાસ્ટનું આપણે આજે જોઈએ. એમાં પહેલું છે કન્ટિન્યુ પ્રેઝન્ટ. કન્ટિન્યુ પ્રેઝન્ટ જે છે એમાં શું યાદ રાખવું જોઈએ? મતલબ જ્યારે કન્ટિન્યુ એક્શન છે એમાં કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ છે ચાલુ વર્તમાન કાળ, એનું પેસિવ કરતી વખતે શું રાખવું યાદ? તો અહીંયા મેં વાત કરેલી છે કે મસ્ટ રિમેમ્બર, યાદ રાખવો છે. એમાં કર્તવ્ય રચના જ્યારે હોય ત્યારે સ્વાભાવિક છે કે ઇઝાર એમ પ્લસ વર્બ આઈએનજી આવતી હોય છે. આ એક શોર્ટ ફોર્મ છે યાદ રાખવા માટે કે જ્યારે કન્ટિન્યુ એક્શનમાં પહેલો કાળ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ હોય તો હંમેશ માટે ટુ બી નું રૂપ અને વર્બ આઈએનજી હોય તો એ કર્તરી રચના છે એવું માનવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. ટુ બી નું રૂપ એટલે ઇઝાર એમ પ્લસ વર્બ આઈએનજી. પેસિવની અંદર શું યાદ રાખવું? તો પેસિવની અંદર આપણે યાદ રાખવાનું છે એમ ઇઝાર એમ તો છે, આપણે ઇઝાર એમ અથવા એમ ઇઝાર કોઈ બી બોલી શકે. એ પ્લસ બી આપણે પ્લસ કરવું પડશે, એમ ઉમેરવું પડશે. અને V3 મતલબ મૂળ ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, ભૂતકૃત. તો અહીંયા આપણે જે વાત કરી કે એક્ટિવની અંદર એમ ઇઝાર પ્લસ વર્બ આઈએનજી, કર્મની પેસિવની અંદર ઇઝાર એમ પ્લસ બી પ્લસ V3. આ પહેલો ટોપિક છે. બીજો ટોપિક કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું રાખવાનું? તો જુઓ, મેં આપણે જણાવ્યું છે કે જ્યારે વાક્ય કર્તાની પેસિવમાં હોય અને વાક્યની શરૂઆત છે એ મોટે ભાગે લુક, સી, વોચ કે હિયર જેવા ક્રિયાપદથી શરૂ થતી હોય અને એમાં ટુ બી નો રૂપ પ્લસ વર્બ આઈએનજી હોય તો આ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં કર્તરી રચના બતાવે છે. અને આ જે ક્રિયાપદો છે એ બધા આપણી ઇન્દ્રિયને લગતા છે. જેમ કે લુક એટલે જોવું થાય, વોચ એટલે નિહાળવું, હિયર એટલે સાંભળવું, એ ઉપરાંત સી એટલે જોવું. તો આ બધી ઘટના એવી છે કે જે આપણી ઇન્દ્રિયોથી જ થાય છે. જે આપણી 5 મુખ્ય ઇન્દ્રિયો છે એમાંની એક ઇન્દ્રિય આંખ દ્વારા જ આ બધું થાય છે, કાન દ્વારા થાય છે. તો મારો કહેવાનો અર્થ એમ છે કે વાક્યની જ્યારે શરૂઆતની અંદર આવી કોઈ ક્રિયાઓ તમને જોવા મળે અને પછી અલ્પવિરામની નિશાની આપી હોય, વાક્ય ચાલુ થયું હોય, પણ વોચ ત્યાં પણ રહેવાનું છે. એમિઝાન પ્લસ વર્બ આઈએનજી જોવું જોઈએ, નકર એનું પેસિવ આવી શકે. ધારો કે આ વાક્ય છે, આપણે અહીંયા વાત કરી કે ભાઈ લુક, સી, વોચ, હિયર જેવા શબ્દો આવ્યા એટલે એક્ટિવ જ નહીં સમજવાનું, એ પેસિવ પણ હોઈ શકે છે. પણ કહેવાનું મારી જે બોલી છે એક એમ, હેતુ શું છે? તો એ છે કે ચાલુ વર્તમાન કાળમાં જ્યારે વાક્યની શરૂઆતમાં આ 4 ઇન્દ્રિય ક્રિયાઓ મોટે ભાગે આવતી હોય છે એ ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખાતી હોય છે. તો હવે આપણે જે વાત કરી ટૂંકમાં ઇન્દ્રિયને
પેસિવ બંનેમાં હોઈ શકે. ત્યાર પછી વાક્યમાં નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ આ પણ એવા શબ્દો છે. જેમ કે નાવ એટલે અત્યારે, એટ ધીસ ટાઈમ એટલે પણ આ સમયે, એટ ધીસ મોમેન્ટ એટલે આ ક્ષણે. તો આ જે શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દોનું પ્રયોજન પણ મોટે ભાગે ચાલુ વર્તમાન કાળમાં જોવા મળે છે. એક્ટિવ પેસિવ બંનેમાં જોવા મળશે. એટલે એવું વિસ્તાર નહીં રહેતા કે એક્ટિવ વાળો આ શબ્દ પેસિવમાં હોઈ શકે, એક્ટિવમાં હોઈ શકે. ઉપરના પણ આપણે ઇન્દ્રિયના શબ્દો જે લખ્યા છે ક્રિયાપદ વાક્યની જે શરૂઆતમાં આવે છે એ પણ ઇન્દ્રિય લગતી બાબત છે. એમાં પણ એક્ટિવ પેસિવ બંનેમાં આવી શકે છે. પણ કાળ ઓળખવા માટેની આ ઘટના છે. તો હવે જોઈએ આપણે તો આ બધા શબ્દો થયા. હવે એની પછીની વાત એક્ઝામ્પલ કે ભાઈ આ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે આપણે જેને આમ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ વાક્યના પ્રકાર કહીએ એ વાક્યના પ્રકાર જે છે એની આપણે જોવાના છે. એમાં પહેલું છે અસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય. ત્યાર પછી ક્વેશ્ચન આવશે. ક્વેશ્ચન આવ્યા પછી નેગેટિવ આવશે. નેગેટિવ આવ્યા પછી WH ક્વેશ્ચન આવશે. બધાના આપણે એક્ટિવ પેસિવ. તો અહીંયા આપણે પહેલું અસર્ટિવ સેન્ટેન્સ જે આપણે વાત કરી છે ઉપર કે અસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય. આ વિધાન વાક્ય આપણે જોઈએ તો એક્ટિવની અંદર અહીંયા રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ રોહન ઇઝ રાઇટિંગ અ લેટર નાઉ. રોહન અત્યારે પત્ર લખી રહ્યો છે. એટલે તમે જોઈ શકો છો બોર્ડમાં કે રોહન જે સબ્જેક્ટ કરતા છે ત્યારે પછી ટુપીનું યોગ્ય રૂપ આવ્યું ઇઝ, પછી વર્બ આઈએનજી. પણ અહીંયા ધ્યાન રાખવાનું શું છે તો અહીંયા રાઇટિંગમાં તમે જોશો તો WRITING છે ઈને લોપ કરવામાં આવ્યો છે. એટલે અહીંયા એક નોટ્સ તમારે નાની એવી હંમેશા માટે યાદ રાખવાની છે. ચાલુ વર્તમાન કાળમાં કોઈ પણ પ્રયોગ કરો, ચાલુ ભૂતકાળનો કોઈ પ્રયોગ કરો, જ્યારે ક્રિયાપદમાં આઈએનજી લગાડો ત્યારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે ક્રિયાપદના છેડે કોઈ ઈ હોય અને ઈની પૂર્વે એક વ્યંજન હોય, અહીંયા આપણે તો વ્યંજન છે તો ઈને લોપ કરી આઈએનજી લગાડો. એના એક્ઝામ્પલ હું તમને હમણાં અહીંયા આપું છું. 3 થી 4 એક્ઝામ્પલ આપણે જોઈશું કે ભાઈ કેવા પ્રકારના ક્રિયાપદો છે એમાં ઈ લોપ થાય અને કેવા પ્રકારના ક્રિયાપદોમાં ઈ લોપ થતો નથી. તો હવે જોઈએ આપણે કે રોહન ઇઝ રાઇટિંગ એ લેટર. શું લખે છે? પત્ર. તો એનું કર્મ થઈ ગયું છે નાવ, અત્યારે જે સમય ચાલતો છે. વાક્યના અંતે પૂર્ણ વિરામ છે એટલે વિધાન વાક્ય છે. હવે આ એક્ટિવ રચના છે કારણ કે અમે તમને વાત કરી એમ વિધાન કરતા આઈએનજી તો એ એક્ટિવ બતાવે છે. જે આપણે બતાવવામાં આવ્યું છે કે ઇઝ આર એમ વર્બ આઈએનજી. હવે આપણે એને પેસિવમાં ફેરવવાનું. પેસિવમાં ફેરવતી વખતે યાદ રાખવાનું હંમેશ માટે વિધાન વાક્ય હોય તો પહેલું ઓબ્જેક્ટ તૈયાર કરવું. આમાં ઓબ્જેક્ટનો કર્મ શું છે તો કર્મ છે લેટર. તો અહીંયા પહેલા આપણે લઈશું લેટર. હવે એ લેટર છે એટલે સિંગ્યુલર છે એટલે ટુ બી યોગ્ય લક્ષ ઇઝ. હવે આપણે અહીંયા જોયું કે કર્મની રચના હોય ત્યારે શું કરવું કે ઇઝ આવે તો એમાં ઇઝ આવે લઈ લીધું, પછી બિંગ ઉમેરવું પડે અને પછી V3. તો આપણે બિંગ ઉમેર્યું. હવે રાઇટ નું ત્રીજું રાઇટ, રોટ, રિટન. તો રિટન નો સ્પેલિંગ બહુ ધ્યાન રાખવા જેવું છે. WRITTEN રિટન બાય રોહન. બાય રોહન ના આ પેસિવ છે. હવે તો બંને ગુજરાતીમાં બોલું છું. રોહન અત્યારે પત્ર લખી રહ્યો છે. અહીંયા એમ છે કે ભાઈ રોહનથી અથવા રોહન દ્વારા ભાષાંતર પાછળ જતા પેસિવ. રોહનથી, રોહન દ્વારા અત્યારે નાવ એટલે અત્યારે રોહનથી અથવા રોહન દ્વારા અત્યારે પત્ર લખાઈ રહ્યો છે. ઇઝ બીંગ રિટન. તો આ બાબત સૂચવે છે કે પેસિવમાં ગુજરાતીમાં ફેરફાર ચોક્કસ જોવા મળે છે. એમાંથી દ્વારા, થકી, વડે આ બધા શબ્દો ઉમેરી શકો છો. આપણે સામાન્ય રીતે ગુજરાતી ભાષા જે છે આપણી ગુજરાતી પોતાની માતૃભાષા એમાં પણ આ પ્રકારનું કર્તરી કર્મણી છે એ ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે. કોઈ પણ માધ્યમ હોય, અંગ્રેજી હોય, ગુજરાતી હોય, એના ગુજરાતી વિષયની અંદર પછી FL હોય મતલબ ફર્સ્ટ લેંગ્વેજ હોય, SL સેકન્ડ લેંગ્વેજ હોય, કોઈ બી હોય ગુજરાતી ભાષામાં એ તમારે કર્તરી કર્મણી ગુજરાતીમાં પૂછાય છે. તો અહીંયા મેં ગુજરાતીમાં કીધું તમને કે રોહન અત્યારે પત્ર લખે છે, રોહન દ્વારા અત્યારે પત્ર લખાઈ રહ્યું છે. હવે આનું સ્ટ્રક્ચર શું મતલબ એનું બંધારણ આપણે શું કરીએ તો કે કર્મ પ્લસ ઇઝ ઓન એમ પ્લસ બીંગ
પ્લસ v3 પ્લસ બાય સબ્જેક્ટ કરતા અને અધર વર્ગ અન્ય શબ્દો જે આપણે અહીંયા જોવામાં આવ્યા છે. તો આ થઈ પેસિવ રચના વિધાન વાક્યની. આ વિધાન વાક્યની રચના થઈ. હવે આપણે એને ક્વેશ્ચનમાં ઉમેરવાનું છે. એટલે આ વાક્યને આપણે ક્વેશ્ચન બનાવીએ. જો તમે પ્રશ્નાર્થ ક્વેશ્ચન એટલે ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન અથવા ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચન અથવા આને ગુજરાતીમાં કહેશું પ્રશ્નાર્થ અથવા ઉલટ પ્રશ્ન. હવે પ્રશ્નાર્થની અંદર જુઓ, ઇઝ રોહન writing a letter now? તમે કહો સાહેબ આમાં કાંઈ બહારનું આવ્યું જ નથી. આપણે જ્યારે સિમ્પલ એક્શનમાં જોતા હતા ત્યારે કે ડઝ ને આપણે બહાર ઉછીતું લેતા હતા અને મૂકતા હતા, ડીડ મૂકતા હતા. જ્યારે સિમ્પલ ફીચર જે સાદો ભવિષ્યકાળમાં આપણે વિલ સેલને આગળ લેતા. એવું નહીં આપણે કહ્યું કે જે કરતા પછી મૂકવામાં આવતો હતો રોહન ઇઝ ને બદલે ઇઝ રોહન. અહીંયા આપણે જે રોહન ઇઝ છે, બરોબર, આ વાક્યની અંદર રોહન ઇઝ છે, તો એને બદલે આપણે અહીંયા શું લખ્યું? ઇઝ રોહન રાઇટિંગ લેટર નાઉ ક્વેશ્ચન. શું રોહન અત્યારે પત્ર લખી રહ્યો છે? હવે આનો કેસી કરતી વખતે થશે ચાલો લેટર તો કર્મ છે, પણ પહેલા આપણે ઇઝ લેવું પડશે. ઇઝ એ લેટર. પ્રશ્નાર્થ વાક્યમાં યાદ રાખવાનું, જે મેં ટુબીનું રૂપ આગળ લીધું ક્વેશ્ચનની અંદર, આન્સરની અંદર ટુબીનું રૂપ આગળ જ લેવાનું છે. જો કર્મ બહુવચનમાં અપાર લેટર્સ હોય તો આવે. અહીંયા કર્મ કોઈ આય હોય, કર્મ આય પણ છે, આય પણ આવી શકે, તો એમ લખવું પડે. ટૂંકમાં જે કર્મ હોય એના આધારે ટુબીનું રૂપ લખવાનું છે. તો ઇઝ એ લેટર બીંગ, ઇઝ એ લેટર બીંગ written by Rohan now Christian. તો તમે નિહાળી શકો છો કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય જ રાખવાનું છે. પેસિવમાં એને વિધાન બનાવીને નથી લખવાનું. ઘણા વિદ્યાર્થીઓ સામાન્ય આવી મિસ્ટેક કરતા હોય છે. ક્વેશ્ચન તરીકે બોર્ડની અંદર પૂછવાનું હોય, આપણે એનો જવાબ આન્સર જે છે એ વિધાનમાં આપી દેતા હોઈએ છીએ, જે યોગ્ય નથી. હવે આ વાક્યમાં આપણે સામાન્ય બંધારણ જોઈએ તો આના બંધારણ કરતા થોડું અલગ હશે. અહીંયા બરાબર છે ઇઝ આર એમ છે, એટલે વળી આપણે પહેલા ઇઝ આર એમ લખશું, પછી કર્મ લખશું, પછી આપણે લખશું જે આપણે મળે અહીંયા પેસિવની અંદર બીંગ, તો બીંગ લખશું. ત્યાર પછી v3 લખશું બાય કરતા અને નિશબ્દ. હવે તમને એમ થતું છે સાહેબ એક્ટિવની રચનાનું કેમ બંધારણ લખતા નથી? તો સ્વાભાવિક છે, આપણે કાળ શીખ્યા ત્યારે આ બંધારણ તો આપણે લખાવેલા છે. છતાંય કોઈ વિદ્યાર્થીને કંઈ પ્રશ્ન થતો હોય તો મારો મોબાઈલ નંબર પોતાની પાસે રાખી અને તમે અમુક સમય, ખાસ કરીને મર્યાદા જે છે એ રાત્રે 8 થી 9ના ગાળામાં તમે મને ફોન કરી શકો છો, જેથી તમારા ફોનનો આન્સર આપી શકો. બરાબર? તો દરેક વિદ્યાર્થીને ખાસ કહેવાનું કે દરેકના જેટલા સ્ટ્રક્ચર, જેટલું કામ અહીંયા થાય છે એને રેગ્યુલર તમે પ્રેક્ટિસ કરો. ગ્રામર જેટલી પ્રેક્ટિસ કરશો એટલે આપણા માટે બહુ મહત્વની સાબિત થશે. હવે આપણે પ્રશ્નાર્થને વિધાન બંને જોયા. હવે નેગેટિવ ટોપિક જોઈએ. નેગેટિવ સેન્ટેન્સ મતલબ તો નેગેટિવ સેન્ટેન્સની અંદર શું થાય છે? નેગેટિવ સેન્ટેન્સ. બરોબર? તો હવે આપણે અલગ પ્રકારનો પાઠ લઈએ, કારણ કે એકના એક વાક્યથી આપણે ઘણું બધું જાણવું હોય તો ન જાણી શકાય, એટલે આપણે બીજું વાક્ય લઈએ છીએ. બરોબર? જેમ કે look, Hitesh is putting a bow in the cupboard. હવે આપણે નેગેટિવ બનાવ્યું. આ તો આપણે વિધાન બનાવ્યું. હવે આપણે નેગેટિવ બનાવ્યું.
તમને ખ્યાલ આવે કે નેગેટિવમાં નોટ ઉમેરીને આવે. આ વાક્ય પહેલાં મેં વિધાન બનાવ્યું એટલા માટે કે તમને જાણકારી મળે કે ભાઈ નેગેટિવ સેન્ટેન્સમાં નોટ આવટ અનિવાર્ય છે. તો આપણે કીધું હિતેશ ઇઝ નોટ પુટિંગ અ બોલ ઇન ધ કપબોર્ડ. જુઓ, હિતેશ છે એ કબાટમાં બોલ મૂકી રહ્યો નથી. નેગેટિવ વર્ડ. હવે આ વાક્યની અંદર તમે જુઓ તો કર્મ શું છે? એ બોલ. શું મૂકે છે? ડરો. પણ એ પહેલાં આપણે એક પોઈન્ટ યાદ રાખવાનો છે, અને એ પોઈન્ટ છે પુટમાં જુઓ મેં ડબલ ટી. એટલે બીજી નોટ યાદ રાખવાની છે કે જ્યારે ક્રિયાપદના છે વ્યંજન હોય, વ્યંજનની પૂર્વે એક જ સ્વર હોય તો વ્યંજનને બેવડાવી આઈએનજી લગાડવું. આ બે પોઈન્ટ મેં તમને કીધા, જે હું આ પૂરું થાય એટલે તમને નેક્સ્ટ પીરિયડની અંદર એની નોટ્સ આખી લઈશ એટલે ખ્યાલ આવે તમને. બરોબર? તો અહીંયા ધ્યાન આપો પહેલાં કે પુટિંગમાં ડબલ ટી આવ્યો તો તેની નોટ્સ છે કે જ્યારે ક્રિયાપદના છેડે વ્યંજનો વ્યંજનની પૂર્વે એક સ્વર હોય તો વ્યંજનને બેવડાવવું. પુટનું પુટિંગ થઈ ગયું. આપણે એમ કહીએ છીએ ગ્રેબ, તો ગ્રેબિંગ. એવી જ રીતે તમે જુઓ ઘણા એવા ક્રિયાપદો છે કે જેની અંદર આપણે બેવડાવવું પડે. ટ્રાવેલ તો ટ્રાવેલિંગ, ક્લેપ ક્લેપિંગ, CLAPPING થઈ ગયું. તો આ રીતના એની નોટ્સ છે. હવે આને પેસિવમાં બનાવીએ તો પહેલું છે આપણે કહીએ છીએ કે બોલ ઇઝ. પણ એક વસ્તુ યાદ રાખજો, ધારો કે અહીંયા આપણે ગ્રુપ લખ્યું છે તો એ બોલ આપણે જે લખીએ છીએ એને આ રીતે લખવાનું. એ બોલ પહેલા લુક આપણે લખી નાખવાનું, કારણ કે જે શબ્દ ત્યાં છે એને જ લેવા દેવાનો. લુક ધ બોલ ઇઝ. હવે લુક નો પુટ થાય પણ અહીંયા આપણે લખવું પડે બીંગ. પુટ ઇન ધ કપબોર્ડ. કોના દ્વારા થાય છે? હવે તમે કહેશો સર ઇન ધ કપબોર્ડ શબ્દ છે એ પાછળ ન લખી શકાય, પણ જેના દ્વારા ક્રિયા થાય છે એ વ્યક્તિ દ્વારા પેસિવ થાય છે એટલે એને અગાઉ લખવું પડે. બીજા ઉપર પ્રયોગ થતો હોય, બીજી કામગીરી થતી હોય તો એને આપણે પાછળ લખીશું. આ પોતે જ કરે છે એટલે આપણે કહીએ લુક a ball is being put in the cupboard by હિતેશ. બરોબર? તો આ રીતે એનું પેસિવ થયું. એનું આપણે ઉદાહરણ લીધું કર્મ પ્લસ ઇઝ આર એન્ડ નોટ. યાદ રાખવાનું છે. બરોબર? હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે વસ્તુ નથી લઈ ઇઝ નોટ બી. હું કામ? તો કે તમને જાણકારી મળી કે નકાર માટે આપણે નોટ જ લેવું પડે. એટલે તમને આ યાદ રાખવા માટે હું પાછળ જતા શબ્દો ઉમેરવાનું કારણ આ છે કે તમને પોતા બધા દરેક વિદ્યાર્થીઓને એક એટેન્શન આવી જાય એની પર કે સાહેબે નોટ મૂક્યું તો પાછળ એટલે એ નેગેટિવ થઈ જાય છે. તો આ નોટ મૂકવાનું કારણ પાછળનું મેં તમને સમજાવ્યું એક સાયકોલોજી કે બાળકોને યાદ રાખવા માટે આવા પ્રયોગ મારે ઘણીવાર કરવા પડતા હોય છે. તો લુક a ball is not being put in the cupboard. એટલે કે છે હિતેશ દ્વારા કબાટમાં બોલ મુકાયેલો નથી. તો કર્મ ઇઝારે પ્લસ નોટ. બરોબર? પછી being પ્લસ B3 બાય ટર્મિનેશન. તો આ થઈ વાત નેગેટિવ. તો આ રીતે આપણે ત્રણ પોઈન્ટ છે વિધાન, પ્રશ્નાર્થ, નકાર. આ બધા વાક્યોના 5 વાક્યોની પ્રેક્ટિસ કરશો તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બરોબર? થેન્ક યુ.